વિદ્યાર્થી મિત્રો, આપણે દુહા જોયો, હવે આપણે જોવાના છે મુક્તક. તો આ મુક્તક કોણે લખ્યું છે? તો કે મુકુંદરાય પરાશર્યએ. એમનો પરિચય જોઈ લે કવિનો. તો તમે ફોટો જોઈ શકો છો મુકુંદરાય પરાશર્યનો. અને એમનો જન્મ છે એ 13/2/1914 થયો હતો અને એમનું મૃત્યુ છે એ 19/5/1985 જોયું હતું. કવિની આગળ વાત જોઈએ તો તેમનો જન્મ છે મોરબી મુકામે થયો હતો અને વતન એમનું છે ભાવનગર છે. ગાંધી યુગના કવિ પરાશર્ય એ કવિતાને વ્યક્તિચિત્રોમાં ઘણું બધું નોંધપાત્ર એવું એમણે પ્રદાન કરેલું છે. સાથે સાથે એમની વાત કરીએ સાહિત્યની તો અર્ચન, સંસ્કૃતિ, પછી ફૂલ ફાગણના, દીપમાળા, કંઠ ચાતકનો, પ્રાણ પપૈયો, ભદ્રા, અલકા એ તેમના નોંધપાત્ર એવા કાવ્ય સંગ્રહો છે. સાથે સાથે એમને સુદામા ચરિત્ર અને ગજેન્દ્ર મોક્ષ એવા 2 આખ્યાનો પણ આપેલા છે. ઉર્મિલા અને ગૌરી એ તેમની નવલકથાઓ છે. પછી સત્યકથા ભાગ 1, 2 ને 3, પછી મારી માં, સત્વશીલ કથાઓ, મારી મોટી બા અને બીજી સત્ય કથાઓ એ તેમના ઉત્તમ એવા વ્યક્તિચિત્રોના સંગ્રહો છે. સાથે સાથે તેમના વ્યક્તિચિત્રો ગુજરાતી ભાષાની સમૃદ્ધિ છે. પ્રસ્તુત મુક્તકની વાત કરીએ તો પ્રસ્તુત મુક્તક છે એ મુક્તકમાં માનવીના અડગ આત્મવિશ્વાસનો ભાવ છે રજૂ થયો છે. જો જાત ઉપર વિશ્વાસ ન હોય તો એ જીવવાની કોઈ મજા નથી. જો વિશ્વાસ હોય તો સાહસ હોય અને સાહસ હોય તો જ સિદ્ધિ હોય. એટલે આમાં જે વ્યક્તિ ગમે તેવી મુશ્કેલીમાં પણ જિંદગીથી હારતી નથી ને એ મોત સામે છે ઝઝૂમી શકે છે. એ વાત આ મુક્તકની અંદર કરવામાં આવેલી છે. આગ એટલે કે ભીષણ પરિસ્થિતિ, ગમે એવી ભીષણ પરિસ્થિતિ, મુશ્કેલીની પરિસ્થિતિ કેમ ન હોય, સામે એ ટંકાર છે એ ઝીલે છે, એ ગમે તેવી વિકટ સ્થિતિને શાંત કરી શકે એ જ સાચો વ્યક્તિ ગણાય. એટલે તમને ખબર છે ને કે આરસ પહાણની મૂર્તિ ગણતા હોય એને કહેવાય ટાંકણું, કે ટાંકણાના ઘા સહન કરીને પણ આરસ પહાણ ક્યારેય તૂટતો નથી. ઉલટાનું થાય શું? તો કે ભાઈ એમાંથી સરસ શિલ્પ બને, એક મૂર્તિ કંડારાય. તેમ જીવનમાં કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં પણ અડગ રહેવાનો ભાવ છે ને એ આ મુક્તકની અંદર મુકુંદરાયે છે એ ખૂબ સરસ રીતે આપેલો છે. તો આપણે જોઈ લે શું કે છે કે જિંદગીથી ના ડરે એ મોતથી પણ ના ડરી શકે. વાત સાચી છે કે જે વ્યક્તિ જીવનમાં આઘાત, પ્રત્યાઘાત કે સુખ દુઃખ ગમે તે આવે અને એને મૃત્યુ પણ ડરાવી શકતો નથી. એટલે અહીંયા મારો કહેવાનો તાત્પર્ય છે કે જિંદગી ના ડરે એ મોતથી પણ ના ડરે. જે જિંદગીથી ના ડરે એ મોતથી કઈ રીતે ડરવાના? કારણ કે જીવનમાં આઘાત પણ આવવાના, પ્રત્યાઘાત પણ આવવાના, સુખ પણ આવવાનું અને દુઃખ પણ આવવાનું. પણ આ ગમે એવી વિષમ પરિસ્થિતિથી જે ન ડરે એ ક્યારે મૃત્યુથી પણ ડરી શકતા નથી. અને આગળ કવિ કહે છે કે આગને જે પી શકે તે આગને ઠારી શકે. આગને જે પી શકે તે આગને પણ ઠારી શકે. એટલે કે જીવનની ભીષણ પરિસ્થિતિની સામે જે ટક્કર ઝીલી શકે છે ને એ ગમે તેવી વિકટ પરિસ્થિતિને પણ શાંત કરી શકે છે. આગને જે પી શકે તે આગને ઠારી શકે. જેનામાં આગ પીવાની ક્ષમતા હોય, એટલે કે વિકટ પરિસ્થિતિ ગમે તેવી આવે ને જેનામાં સામનો કરવાની તાકાત હોય ને એની સામે ટક્કર છે ઝીલી શકે. એટલે કે છે શું કે છે કે આગ એટલે કે જીવનની ભીષણ પરિસ્થિતિ સામે જે ટક્કર ઝીલી શકે તે ગમે તેવી વિકટ પરિસ્થિતિ કેમ ના આવે એ સ્થિતિને પણ શાંત કરી શકે છે. અને છેલ્લે કવિ કહે છે કે ટાંકણાના ઘા સહીને પણ કદી તૂટે નહીં, એ જ આરસ પહાણ નિજ પર શિલ્પને ધારી શકે. વાત સાચી છે. ગમે એવા ઘા, મુશ્કેલીના ઘા કેમ જીવનમાં ના આવે? જે માણસ સહન કરી શકે ને એ જ પોતાના ઉત્તમ વ્યક્તિત્વનું નિર્માણ કરી શકે. એટલે અહીંયા કહે છે કવિ કે આરસ પહાણના ટાંકણાના ઘા સહન કરે છતાં કદી તૂટે નહીં, એ જ આરસ પહાણ પોતાના પર શિલ્પને ધારણ કરી શકે છે. જો છીણી અને હથોડીથી આરસ પહાણની ઉપર ઘા મારવામાં ન આવે તો એક સારી મૂર્તિ બની શકતી નથી. એમ જીવનમાં આપત્તિઓ અને મુશ્કેલીઓની સામે જે ટક્કર ઝીલી શકે છે ને એ જ પોતાનું ઉત્તમ વ્યક્તિત્વનું નિર્માણ કરી શકે છે. એટલે મને આ પાછી તમને પંક્તિ કહેવાનું મન થાય છે કે ટાંકણીના ઘા સહીને પણ કદી તૂટે નહીં. ટાંકણીના ઘા સહીને પણ કદી તૂટે નહીં, એ જ આરસ પહાણ નિજ પર શિલ્પને ધારી શકે. એટલે આયા કવિ એવું કહે છે કે આરસ પહાણના ટાંકણાના ઘા સહન કરે છતાં કદી તૂટે નહીં, એ જ આરસ પહાણ
પોતાના પર શિલ્પને ધારણ કરી શકે છે અને એમાંથી જ સારી મૂર્તિ છે એ બની શકે છે. એટલે જીવનમાં મુશ્કેલીઓ આવે, આપત્તિઓ આવે, ઘા આવે, પ્રત્યાઘાત આવે તો પણ ટકી રહેવાની જેનામાં ક્ષમતા હોય ને એ જ તો સફળ બની શકે. હે એટલે કે ને કે સીધી તેને જઈ વરે જે પરસેવે નહાય. આ દુનિયાની અંદર એ જ ટકી શકે છે જે સહન કરી શકે છે. અને અહીંયા હું એટલું ચોક્કસ કહી કે સહનશીલતાથી મોટી કોઈ